પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગરની ગ્રામ પંચાયત કચેરી ખાતે ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સરપંચ રમેશ ચૌધરી, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, સોશિયલ એક્સપોર્ટ ડાયરેક્ટ પ્રોહિબિશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ તેમજ બ્લુ પાઈના એનર્જી દ્વારા CAR અંતર્ગત વ્યવસાયિક કૌશલ્ય ટ્રેનિંગ સેન્ટર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કોર્સ દ્વારા ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં નોકરી મેળવવા સોલારમાં માંગતા લોકો ટ્રેનિંગ લેવા માટે જોડાઈને ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી। આ પ્રસંગે કંપનીના અલગ અલગ કર્મચારીઓ દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। લોકોને પોતાના ઘર આંગણે રોજગારી મળી રહે તે હેતુસર ટ્રેનિંગ આપવામાં આવી હતી। આજે આ વડનગર ગામમાં બ્લુ પાઇન કંપની દ્વારા CSRના પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અહીં ગામ લોકો કે જેઓ પોતાની ભણવાનું છોડી મૂક્યું છે તેમને અમે પગભર કરવા માટે આ પ્રોગ્રામ ચલાવીએ છીએ। સોલારની જાણકારી અમે બેઝિક આપીએ છીએ તથા તેની સાથે તેઓ આત્મનિર્ભર થઈ શકે તે માટે એમને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વિશે માહિતી આપી। જે રીતે મહિલાઓને બ્યુટી પાર્લર વિશે, સીવણ ક્લાસ વિશે શીખવી છે, જ્યારે છોકરાઓ માટે સોલારમાં કઈ રીતે કામ કરવું અને ક્યાંય કામ કરવા જાય તો એના માટે અમે 6 મહિનાની ટ્રેનિંગ આપીએ છીએ, જેથી કરી તે પોતાના પગભર ઉપર થઈ શકે। આવા અમે આખા ગુજરાતમાં 3 જગ્યાએ ઓપનિંગ કરી ચૂક્યા છીએ: અમદાવાદ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લા। પાટણ જિલ્લામાં આપણે વડનગર અને શેરગંજમાં 2 જગ્યાએ આ સેન્ટર ચલાવીએ છીએ। ठाकुर भगवान भाई अमर सिंह। ब्लू पाइन एनर्जी सौर एवं पवन ऊर्जा निर्माण में कार्य करती है। इनका योगदान केवल ऊर्जा निर्माण में नहीं है, बल्कि समाज को सशक्त बनाना यह भी इनका उद्देश्य है। यही उद्देश्य को पूर्ण करने के लिए प्रोब रिसर्च एंड सोशल डेवलपमेंट के सहकार्य से हमने अहमदाबाद, पाटन और सुरेंद्रनगर के 5 गांव में फ्री स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर स्थापित किए हैं। इसमें रामपाड़ा, खातड़ी, मोटा टारडिया, वडनगर और शेरगंज, यह 5 गांव शामिल हैं। यह ट्रेनिंग कोर्स पूरा 6 मंथ का है और इस ट्रेनिंग कोर्स में 240 से भी अधिक युवक और युवतियां शामिल हैं। इस 6 मंथ के ट्रेनिंग के दौरान युवक और युवतियों को सोलार पैनल इंस्टॉलेशन के साथ साथ इस क्षेत्र की तकनीकी जानकारी भी दी जाएगी और इसके साथ साथ 6 मंथ का ट्रेनिंग कोर्स कंप्लीट होने के बाद में रोजगार के अवसर भी उपलब्ध करवाए जाएंगे। और एक महत्वपूर्ण बात यह है कि ब्लू पाइन एनर्जी इस स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर में युवक और युवती का सेम पार्टिसिपेशन चाहता है, क्योंकि हम इन दोनों को सेम स्तर पर देखते हैं और हमारा मानना है कि जो सभी कार्य पुरुष कर सकते हैं वो सभी कार्य महिलाएं भी कर सकती है। थैंक यू, धन्यवाद। सुचित्रा बिसेन।